બનાસકાંઠા જિલ્લાના દિયોદર તેમજ લાખાણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ભર ઉનાળે પાણી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં। પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઈ છે। સાથે જ ખેડૂતોએ ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। ખેડૂતોએ કહ્યું કે ઉનાળાની સિઝનમાં મોટાભાગે ખેડૂતોએ બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું છે। જો આગામી સમયમાં પાણી કેનાલમાં નહીં છોડાય તો ખેડૂતોને આંદોલનની ચીમકી આપી છે। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે। એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની, એટલે પાણી માટે અમે આવ્યા હતા। એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી। કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો ને અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો, અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ। કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી। આટલા મોંઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા, કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું, તો હવે અમને પાણી ના હાલે તો અમારો બધો પાક બળી જાય, અમે ચેતા છે। અમારા ખેડૂતો શું કરશે? પાણીને લઈને વેદના છે ને એ આ એસીના ચેમ્બરમાં બેઠેલા લોકો કદાચ નહીં જાણી શકે। એ ગ્રાઉન્ડ લેવલે આવીને જ્યારે ખેડૂતના ખેતરે આવીને પરિસ્થિતિ જોશે ને તાર ખબર પડશે। બાકી તાયફા કરવાવાળા લોકોના ખબર ના પડે કે હાલ ખેડૂતની સ્થિતિ શું છે। એ લોકોને તો બસ એમના રોટલા શેકવામાં જ અત્યારે ધ્યાન